ગુજરાતમાં દશેરાના તહેવાર પર ફાફડા અને જલેબી ખાવાની એક અનોખી અને લોકપ્રિય પરંપરા છે. આ તહેવાર ગુજરાતીઓ માટે રાવણ દહન સાથે ફાફડા જલેબી ખાવાનો એક ઉત્સવ બની જાય છે, જેના વગર આ પર્વ અધૂરો ગણાય છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દશેરા પર ફાફડા જલેબી કેમ ખવાય છે? આ પરંપરા પાછળ ધાર્મિક માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણો બંને જોડાયેલા છે. ધાર્મિક માન્યતા. પ્રભુ રામનો પ્રિય મીઠાઈ. એક માન્યતા મુજબ, ભગવાન શ્રીરામને શશકુલી નામની મીઠાઈ ખૂબ પ્રિય હતી, જેનો દેખાવ અને સ્વાદ આજના જલેબી જેવો હતો. દશેરા એ શ્રીરામની રાવણ પર વિજયની ઉજવણી છે, તેથી આ દિવસે તેમની પ્રિય મીઠાઈ જલેબી ખવાય છે. હનુમાનજી અને ચણાનો લોટ. અન્ય એક માન્યતા અનુસાર, ભગવાન હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગીઓ પ્રિય હતી, અને ફાફડા ચણાના લોટમાંથી બને છે. નવરાત્રિના વ્રતના પારણા. નવરાત્રિના 9 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ, દશેરાના દિવસે વ્રતના પારણા ચણાના લોટ, બેસનની વાનગી ખાઈને કરવાની પરંપરા છે. ચણાના લોટમાં પ્રોટીન સહિત અન્ય પોષક તત્વો હોય છે જે શરીરને શક્તિ આપે છે. ફાફડા બેસનમાંથી બને છે, તેથી વ્રત તોડવા માટે આ યોગ્ય વિકલ્પ ગણાય છે. વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કારણો. સ્વાદ અને સંતુલન. ફાફડા એ ખારો અને ચણાના લોટમાંથી બનતો ક્રિસ્પી નાસ્તો છે, જ્યારે જલેબી ગળી અને ચાસણીવાળી હોય છે. ગળ્યા જલેબી અને ખારા ફાફડા નું આ સંયોજન સ્વાદનું સંપૂર્ણ સંતુલન બનાવે છે અને પેટ માટે પણ હળવું માનવામાં આવે છે. ઋતુગત ફેરફાર. આસો મહિનામાં, જેમાં દશેરો આવે છે, ગરમી ધીમે ધીમે ઓછી થાય છે અને ઠંડીની શરૂઆત થાય છે. આ ઋતુમાં ગરમ જલેબીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. નવરાત્રિની ઉજવણીનું સમાપન. નવરાત્રિની છેલ્લી રાત સુધી મોડે સુધી ગરબા રમ્યા પછી, સવારના નાસ્તામાં ફાફડા જલેબી ખાઈને ઉજવણીનું સમાપન કરવાની એક પરંપરા બની ગઈ છે. આમ, ફાફડા જલેબી માત્ર એક વાનગી નહીં, પણ ગુજરાતની સંસ્કૃતિ અને દશેરાના તહેવારની એક મહત્વપૂર્ણ ઓળખ બની ગયું છે.